વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું છું નિકુલ રાવલ અને આજ આપણે એક અગત્યની બાબત ઉપર ચર્ચા કરવી છે અને એ અગત્યની બાબત એટલે વાંચનની પદ્ધતિ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ હંમેશા એક કોયડા સ્વરૂપ બાબત હોય છે. કેટલું વાંચવું, કેટલી કલાકો સુધી કામ કરવાથી સારું રિઝલ્ટ મળે. પણ આજ હું તમને એક એવી પદ્ધતિ સમજાવીશ કે જેનું અમલીકરણ તમારી વાંચનની જે પદ્ધતિ છે, રીડિંગ હેબિટને સુધારવામાં એક અગત્યની ભૂમિકા નિભાવશે. જનરલી વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં અથવા તો પોતાના જે સ્થળે વાંચન કરતા હોય ત્યાં કલાકો સુધી બેઠા રહીને વાંચતા હોય, પણ એમ છતાંય તે સાંજ પડે આપણને લાગે કે આપણો દિવસ જે હદે પ્રોડક્ટિવ હોવો જોઈએ એ હદની રીડિંગ પ્રોડક્ટિવિટી હજી આપણી ડેવલપ નથી થયેલી. વાંચ્યા પછી જ્યારે આપણને એમાંથી કોઈ સવાલો પૂછવામાં આવે છે તો આપણને રિવિઝનનો અભાવ મહેસૂસ થાય છે. તો અને કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમને વધુ વાંચવું છે છતાંય વાંચી નથી શકતા, બેસી નથી શકતા. તો આવા ઘણા બધા મુદ્દાઓનું નિરાકરણ આપણી આજની ચર્ચાઓથી થઈ શકે એમ છે. તો દોસ્તો, સૌથી પહેલા તો રીડિંગ માટે લાંબો સમય સુધી બેઠા રહેવાની પદ્ધતિ છે એને આપણે નકારવી જોઈએ અને આપણે ઓછા સમયમાં વાંચન કરી અને આખા દિવસમાં ઝાઝું બધું રીડિંગ કરવું જોઈએ. રીડિંગની પ્રોડક્ટિવિટી પણ આપણે કેવી રીતે વધારી શકીએ એનો પણ આપણને પ્રેક્ટિકલ આન્સર આ પદ્ધતિથી મળી જાય છે. સૌથી પહેલાં તો તમે લોકો જ્યારે રીડિંગ કરવા માટે આગળ વધો છો ત્યારે રીડિંગ સિવાયની તમામ પ્રવૃત્તિઓ રીડિંગ સમયે થવી ન જોઈએ. આ બાબતે તમારો ખૂબ જ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓ વાંચનની સાથે મોબાઈલનો ઉપયોગ કરતા હોય, વાંચનની સાથે નાસ્તાનો ઉપયોગ કરતા હોય, મતલબ નાસ્તાની પ્રવૃત્તિઓ પણ સાથોસાથ ચાલતી હોય. વાંચન થતાની સાથોસાથ અન્ય મિત્રો લાઇબ્રેરીમાં જે હાજર હોય એમની સાથે વાતોચીતો થતી હોય, બિનજરૂરી ચર્ચાઓ થતી હોય. થોડી વાર બેઠા પછી લાઇબ્રેરીમાંથી કે રીડિંગ હોલમાંથી બહાર નીકળી ચા પીવા, કોફી પીવાના નામે બહાર નીકળતા હોય. તો પહેલાં તો તમારો એક દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે અમુક ચોક્કસ કલાકો સુધી જ્યારે હું બેઠું છું ત્યારે મારે રીડિંગ સિવાય કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવાનું નથી. આ પ્રકારની પદ્ધતિ તમે એવી રીતે અમલમાં મૂકો કે ભાઈ તમારે 2 કલાક સિંગલ સિટિંગ સારી એવી વાંચનની પ્રવૃત્તિ કરવાની છે. અને આ જે 2 કલાક છે તેમાં તમારે ન તો કોઈ ફોન કોલ્સ એટેન્ડ કરવાના છે કે ન અન્ય કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવું છે. આ 2 કલાક જે સિંગલ સિટિંગ આપણે બેઠીએ છીએ તેમાં આપણા 2 કલાકને 2 ભાગમાં વિભાજિત કરીએ. 1.5 કલાક નવો ડેટા રીડ કરીએ, નવો ડેટા સમજીએ, નવી માહિતી વાંચન કરીએ, એમાં જે અગત્યની બાબત લાગે એને ટીક માર્ક કરીએ, હાઇલાઇટ કરીએ. પણ ફૂલ ફોકસ, પૂરા કોન્સન્ટ્રેશન સાથે આપણી 1.5 કલાક પસાર થવી જોઈએ. એ સમયે આપણા મનમાં અન્ય કોઈ પ્રકારનો કોઈ જ વિચાર આવવો ન જોઈએ. 1.5 કલાકના રીડિંગ કર્યા બાદ 30 મિનિટ, અડધી કલાક આપણે જે કાંઈ પણ અત્યારે 1.5 કલાકમાં વાંચ્યું છે ને એનું જ રિવિઝન, એનું જ ચિંતન અને એનું જ મનન ત્યાં જ બેઠા કરવાનું મતલબ શરૂ કરીએ. 2 કલાક આ રીતે ખૂબ સારી રીતે પસાર કર્યા પછી 2 કલાકના રીડિંગ કર્યા બાદ આપણે ફરજિયાતપણે અડધા કલાકનો એક હળવો બ્રેક લઈએ. આ અડધા કલાકનો બ્રેક લઈએ એમાં આપણે પાણી પીએ, વોશરૂમ જઈએ, મિત્રો સાથે થોડી વાતો કરવી હોય તો એ પણ કરી શકીએ, નાસ્તો કરીએ, ચા પાણી પીએ, આ બધું કરી શકીએ. આપણો મોબાઈલ ફોન ચેક કરવો હોય તો એ પણ ત્યારે આપણે કરી શકીએ છીએ. પણ એ અડધા કલાક પછી ફરીથી આપણે અભ્યાસ ઉપર જ ફોકસ કરવાનું છે. જેમ હમણાં જ આપણે 2 કલાક કેવી રીતે રીડિંગ કરવું એના ઉપર વાત કરી, એવી જ 2 કલાક તમારે ફરીથી એટેન્ડ કરવાની છે. એમાં પણ 1.5 કલાક રીડિંગ, 1.5 કલાક તમે જે નવું કામ કરો, દાખલા ગણવા છે, અંગ્રેજીની પ્રેક્ટિસ કરવી છે કે વોટ એવર જીએસના વિષયો છે એ વાંચવા છે તો તમે એ કામ કરી શકો છો. 1.5 કલાક, અડધા કલાક ફરીથી તમે એ જ વસ્તુનું ખૂબ સરસ રીતે રિવિઝન કરો. ફરીથી 2 કલાક પૂરી થયા બાદ તમે હળવો બ્રેક લો. તો આ રીતે દિવસભરમાં તમે ખૂબ સારી રીતે તમારું રીડિંગ એટેન્ડન્સ સુધારી શકો છો, રીડિંગની કેપેસિટીને વધારી શકો છો. અડધા કલાકના બ્રેક લેવાથી શરીરમાં સુસ્તી પણ નહીં જામે અને તમે ફ્રેશ રહેશો.
એના લીધે તમારી આગળની 2 કલાક જે વાંચવાની છે એના માટેની ઉર્જા પણ શરીરની તમે રિકવર કરશો. તો આ પદ્ધતિ તમને ખૂબ અસરકારક, ફાયદાકારક સાબિત થશે મિત્રો. દિવસમાં તમે 8 કલાક રીડિંગ કરો છો તો એ ખૂબ સારી બાબત છે મિત્રો. 8 કલાકના રીડિંગ કામ કર્યા પછી તમે કલાક, 1.5 કલાક અન્ય ગમતી પ્રવૃત્તિ કરી શકો, બરાબર, હરીફરી શકો, મિત્રો સાથે સમય વિતાવી શકો. આ બધું જ થઈ શકે. જનરલી તકલીફ ક્યારે પડે છે કે રીડિંગ નથી થતું અને એ સિવાય અન્ય પ્રવૃત્તિઓ જ્યારે કરવા માટે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણા રિઝલ્ટ ઉપર અસરો આવે છે. દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે સફળ થવું છે તો તમારી રીડિંગ હેબિટ ખૂબ સારી રાખવી પડશે, જેથી ઓછા સમયમાં તમે વધુ કાર્યક્ષમ કામ કરી શકો, તમારા જે સિલેબસ છે એ સમય સાથે પૂરા કરી શકો. આ એક બહુ જ અગત્યની બાબત છે. તમે લોકો આ પદ્ધતિને ફોલો કરશો તો એનાથી ડેફિનેટલી તમને પોતાને તમારા પરિણામોમાં બદલાવ આવશે. તો આ લેક્ચર, આજનો આપણી આ જે સંવાદ છે એને કેરફુલી હેન્ડલ કરજો અને એ પ્રકારે તમે લોકો તમારી પદ્ધતિને બદલવાનો એક સંનિષ્ઠ પ્રયત્ન કરજો. તમારા અભિપ્રાયો અમને વર્લ્ડિન બોક્સના માધ્યમથી આપશો. Nikul_7522 આ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તમે એના ઉપર પણ મને તમારા અભિપ્રાયો છે સેન્ડ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.